પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ તાલુકાના કાલુ ગામે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરાયું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લાના ગામો ખાતે પરિભ્રમણ કરી રહી છે અને ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સાચા લાભાર્થીઓને ઘેર બેઠા જ પૂરા પાડવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત 30મી નવેમ્બર 2023થી શરૂ થયેલી યાત્રા બોરસદ તાલુકાના કાલુ ગામે પહોંચી ત્યારે ગ્રામજનો દ્વારા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ રથનું સ્વાગત કર્યું। આ પ્રસંગે રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે જે કોઈ સાચા લાભાર્થીઓ હજી પણ ભારત સરકારની વિવિધ 19 પ્રકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓના લાભથી વંચિત હોય તેમને તમારા ગામ ખાતેથી જ લાભ આપવામાં આવશે, જે મેળવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જેમને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આરોગ્યલક્ષી લાભ મળ્યા છે તેવા લાભાર્થીઓ સોમાભાઈ ડાહિયાભાઈ પરમારે તેમને મળેલ લાભ વિશે જણાવ્યું હતું। આ ઉપરાંત જેમને મફત અનાજ મળે છે તેવા લાભાર્થીએ પણ મફત અનાજ મળવાથી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પોતાના પ્રતિભાવ આપ્યા હતા। આ પ્રસંગે રમણભાઈ સોલંકીના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું। રમણભાઈ સોલંકીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી અને ગ્રામજનોને તેના લાભ પહોંચાડવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય, અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।